હમણાં એક જૂનું ગીત વાયરલ થયું છે કે મહેલો કા રાજા મિલા રાની બેટી રાજ કરે. પણ તમે કોઈ જ્યારે છોકરીને પૂછો છો ને, ત્યારે એ એવા સપના જોતી હોય છે કે હા, એ છોકરો હેન્ડસમ હોવો જોઈએ, પૈસાવાળો હોવો જોઈએ, ગાડી બંગલાવાળો હોવો જોઈએ, મહેલ હોવો જોઈએ, કે પછી સ્ટાઇલિશ હોવો જોઈએ, ફરનારો હોવો જોઈએ, વગેરે વગેરે. એ છોકરી સાથે એના મમ્મી પપ્પાની પણ એવી જ વિશ હોય છે કે અગર અમે અમારી છોકરીના લગ્ન કોઈ છોકરા સાથે કરાવીએ છીએ તો એ છોકરો આવો હોવો જોઈએ, તેવો આટલું કમાનારો હોવો જોઈએ, એના પેરેન્ટ્સ આવા હોવા જોઈએ, ઘર સારું હોવું જોઈએ, ગાડી બંગલા બધું હોવું જોઈએ, પ્રોપર્ટી હોવી જોઈએ, બધું વિચારે છે. અને એ લોકો એવું વિચારે છે કે અગર જો એ છોકરા પાસે મહેલ હશે તો જ એની છોકરી સારી રીતે રહી શકે છે, ખુશીથી રહી શકે છે. પણ હકીકતમાં જ્યારે તમે કોઈ લગ્ન થયા બાદ એ છોકરીને પૂછો છો તો એ છોકરી એવું નહીં કહે કે હા, એક સ્માર્ટ દેખાનારો હોવો જોઈએ, કે બહુ પૈસા કમાનારો હોવો જોઈએ. પણ 100માંથી 90% વિમેન્સ એ જવાબ આપશે કે એ વ્યક્તિ દિલ એને એમાં થોડું સ્ત્રી તત્વ પણ હોવું જોઈએ, એ થોડું સ્ત્રીને સમજનારો હોવો જોઈએ, સ્વીકારનારો હોવો જોઈએ, જે ન કહેલી વાતો હોય એને સમજતો હોવો જોઈએ, એના આંસુ લૂછનારો હોવો જોઈએ, એના ડ્રીમ્સને પણ એ એટલો જ સપોર્ટ કરનારો હોવો જોઈએ. કેમ કે કોઈ પણ છોકરીને એ નથી જોતું કે એના માટે સોના ચાંદી મહેર રોજ પહેરાવીને એને ફરે, પણ એ વ્યક્તિ એવું પાત્રને પસંદ કરતી હોય છે કે એ પાત્ર એના સ્વપ્નને સ્વીકારે, સ્વપ્નને આગળ વધવામાં મદદ કરે. એ ક્યારે પણ એવું નથી વિચારતી કે એની પાસે બંગલો જ હોવો જોઈએ. એ હંમેશા એવું વિચારે છે કે ના, આ વ્યક્તિ સાથે તો હું ઝૂંપડામાં પણ રહી લઈશ અગર જો એનું વ્યક્તિત્વ સારું હશે, એનું દિલ સારું હશે, અગર એ સ્ત્રીને સમજનારો હશે, આંસુ પોંછનારો હશે તો એ ક્યારે પણ એવું નથી ચાહતી કે મતલબ દુનિયા જ્યારે એની સામે ઊભી હોય ત્યારે એ વ્યક્તિ પણ એની સામે ઊભો રહે. ના, એ ચાહે છે કે એ એનો હાથ પકડીને એની બાજુમાં ઊભો રહે અને દુનિયાની સામે એ એના માટે લડે. તો કોઈ પણ મેરિડ સ્ત્રીને જ્યારે તમે પૂછો છો ને તને કેવો છોકરો જોઈએ છે, મહેલવાળો કે સાદું એક ઝૂંપડું કે નોર્મલ ઘર હોય એવું વ્યક્તિ, તો એ હંમેશા ચૂઝ કરશે એક સાદું ઝૂંપડું મકાનમાં રહેનારો. એ ક્યારે પણ મહેલોનો રાજા નહીં ચૂઝ કરે, કારણ કે મહેલોનો રાજા તમને ગાડી, પ્રોપર્ટી, બંગલો બધું જ આપી શકે છે, દુનિયાના દરેક મટેરિયલિસ્ટિક થિંગ આપી શકે છે, પણ એ પ્રેમ નહીં આપી શકે. કારણ કે સ્ત્રીને શું, કોઈ પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિને, એ પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિને પ્રેમ જોતો હોય છે. ઇવન પ્રકૃતિને પણ પ્રેમ જ જોતો હોય છે. તો મહેલોનો રાજા ડઝન્ટ મેટર. યસ, રાજા વિથ અ હાર્ટ, એટલે કે રાજા જેની પાસે એક હૃદય હોય, જે સ્ત્રીને સમજનારું હોવું જોઈએ, એ મેટર કરે છે. તો રાની બેટી ક્યારે પણ મહેલોમાં રાજ નથી કરતી, એ એવા પાત્ર સાથે રાજ કરે છે જેને હકીકતમાં રાણી બનાવી શકતું હોય, એના હૃદયની રાણી, એના ઘરની રાણી. બાકી સ્ટેટસ લગ્ન થઈ જાય એટલે બધા આપી શકે છે કે હા, પત્ની છે આ રાજાની રાણી બની ગઈ, પણ એવું નથી હોતું. એ પુરુષ જ્યારે એના હૃદય પર એને રાજ કરવા આપે છે ત્યારે હકીકતમાં સ્ત્રી હૃદયથી એવું અનુભવે છે કે હા, હું આ વ્યક્તિની રાણી છું, હું આ ઘરની રાણી છું, હા, હું કોઈકની રાણી છું, એવી રીતે કરીને. બાકી કંઈ મેટર નથી કરતું કે તમારી પાસે કેટલા ગાડી બંગલા પૈસા વગેરે છે, પ્રોપર્ટી છે, કારણ કે એ સ્ત્રીનો પ્રેમ ના જીતી શકે, સ્ત્રીની ઈચ્છાઓને ના જીતી શકે. અને એ એ એ માહોલમાં સ્ત્રી ક્યારે પણ રાજ ન કરી શકે.